લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના કુડા ગામમાં પોષણયુક્ત આહાર અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. પોષણયુક્ત આહાર વિશે લોકો જાગૃત કરવામાં આવ્યા. નાના બાળકોને અને સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત આહાર લેવા માટે જાગૃત કરવામાં આવ્યા. રણકાંઠાના ગામોમાં યોજાયો કાર્યક્રમ. પોષણયુક્ત વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી, જેમાં રોટલા, થેપલા, સુખડી, લાડવા, ખીચડી, ઢેબરા, શીરો જેવી અનેક વાનગીઓ જે ખાવાથી બાળકોને પૂરતું પોષણ મળી રહે તે જોવા મળી. પોષણયુક્ત આહાર માટે લોકોને જાગૃત કરવા માટે નાટક, ગરબા તેમજ પ્રવચન કરવામાં આવ્યું. વાનગી સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓને કરવામાં આવ્યું સન્માન. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુપોષણ દૂર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેના થકી લોકો પોષણયુક્ત આહાર લેતા થાય અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરી નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત આહાર લેવા માટે જાગૃત કરવામાં આવે છે, ત્યારે ખાસ કરી રણકાંઠા વિસ્તારના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામે આજરોજ પોષણયુક્ત ઉત્સવ 2025 કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં પોષણયુક્ત આહાર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પોષણયુક્ત વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી, જેમાં રોટલા, થેપલા, સુખડી, લાડવા, ખીચડી, ઢેબરા, શીરો જેવી અનેક વાનગીઓ જે ખાવાથી બાળકોને પૂરતું પોષણ મળી રહે તેવી વાનગી આ સ્પર્ધામાં જોવા મળી હતી. સ્પર્ધામાં વિસરાઈ ગયેલ વાનગીઓ, મિલેટની વાનગીઓ અને પોષણયુક્ત આહારની વાનગીઓ જોવા મળી હતી. પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી, બેટી બચાવ માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રણકાંઠાના ગામો કુંડા, નિમકનગર, નરાળી, કોપરણી, જેસડા, જશવંતપુર 25થી વધુ ગામના આંગણવાડીના હેલ્પર, સુપરવાઇઝર તેમજ સરપંચ, ગ્રામજનો, બાળકો તેમજ એફ્રો સંસ્થા FF જેન્ડર એક્સપર્ટ તરીકે ગીતાબેન શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ શુક્લ કલ્પનાબેન એસ છે. ધાંગધ્રા CDPO છું. ધાંગધ્રા તાલુકાના કુડા ગામમાં આજે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પોષણ ઉત્સવનું આયોજન કરવા અંગે કહેલ છે. તેમાં સેજા કક્ષાનું આજે કુડા ગામમાં અગરિયા વિસ્તારમાં પોષણની વિવિધ વાનગીઓ બનાવીને લાવ્યા છે. તેની અંદર મિલેટ, વિસરાતી વાનગી અને THRમાંથી વિવિધ પ્રકારની 50 જેવી વાનગી બનાવીને લાવ્યા છે. એના 3 ઇનામ વિતરણ કરીએ છીએ અને ત્યારબાદ આ બધા બાળકોને કેવી રીતે આરોગ્ય પોષણનું શિક્ષણ આપવું અને બધા વિશે માહિતગાર કરવામાં આવ્યા છે અને પોષણનો ગરબો અને વિવિધ પોષણની વાનગીઓ વિશેની સમજ આપવામાં આવેલી છે. કુપોષણનું આપણે દૂર થઈ અને એ સિવાય આ વિવિધ વાનગીઓનો પ્રચાર અને પ્રસાર થાય, THRનો વધુમાં વધુ ઉપયોગ કરે, ટેક હોમ રેશન જે પૂર્ણાશક્તિ, બાલશક્તિ, માતૃશક્તિ આપીએ છીએ ને તેનો ઉપયોગ વધુમાં વધુ થાય. 25 આંગણવાડીએ. મારું નામ વિંધાણી સાધના દિલાભાઈ છે. હું નરાળી ગામના વર્કરબેન છું અને અમે અહીંયા આગળ પોષણ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. અહીંયા આગળ અમે જુદા જુદા ધાન્ય જેમ કે મિલેટ્સ છે, વિસરાયેલી વાનગી છે અને ટેક હોમ રેશન જે અમને આપવામાં આવે છે એમાંથી વાનગી બનાવીને અમે પ્રદર્શન યોજ્યું છે, જે ખાવાથી બાળકોને, ધાત્રી માતાને અને જે કિશોરી છે, મહત્ત્વની વસ્તુ જે કિશોરી આપણા માટે, એમને ખાવાલાયક જે આહાર મળે છે ઉપર ગુજરાત સરકાર આપી રહી છે એમાંથી બનેલી વાનગી અમે અહીંયા પ્રદર્શનમાં મૂકેલી છે. મેં વિસરાયેલી વાનગીમાં મેં બનાવ્યું છે મગની દાળનું ધાન છે. અત્યારે બહુ ઘણા લોકો ઓછા ખાય છે, જે પહેલાં ગામડામાં બહુ ખવાતું હતું, જે હવે એની જગ્યાએ ખીચડી, જે ભાતનો ઉપયોગ કરે છે ખીચડીમાં, પહેલાં એની જગ્યાએ બાજરીના લોટની આટી દઈને એને બનાવતા હતા. અને ટેક હોમ રેશનમાંથી અમે ગળ્યા થેપલા બનાવ્યા છે અને મિલેટની વાનગીમાંથી અમે જુવારનો ખીચડો બનાવીને લઈને આવ્યા છીએ. અહીંયા આગળ ઘણી બીજી આઈટમો છે, જેમ કે રાગીની કેક છે, રાગીનો શીરો છે મિલેટમાંથી, અને જુવારનો ખીચડો, સાતધાનનો ખીચડો, થેપલા, ઢોકળી અને ઢોકળા સામાન, ઘણા બધી આઈટમો આપેલી છે અહીંયા આગળ.